તમારી જાતને પ્રેમ કરશો ને તો તમે બીજાને પ્રેમ કરી શકશો. નમસ્કાર મિત્રો, મમ્મીઝ યમી કિચનમાં આજે હું આવી છું રાજકોટના શિવમ પાર્કમાં અને આપણે મળી રહ્યા છીએ બે એવી વ્યક્તિને કે જે આમ તો ગૃહિણી છે પણ એને ઘરે બેસીને લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા છે. ઘણા વખતે હું વિડીયો લઈને આવી છું કારણ કે થોડુંક મને એમ હતું કે તમને હું કંઈક નવું આપી શકું. રેસીપી તો ઘણી બધી હવે ગૂગલમાં સર્ચ કરીએ, યુટ્યુબમાં સર્ચ કરીએ તો મળી જતી હોય છે, પણ આપણી ધરોહર છે, આપણા જે ઋષિમુનિઓ જે વસ્તુઓ પ્રત્યે જાગૃત હતા અને આપણે હવે જે ફરી એમાં જઈ રહ્યા છીએ અને ખાસ કરીને કોરોના પછી આપણે આયુર્વેદ, નેચરોપેથી અને જે બધી પૂરી જૂની બધી વસ્તુઓ છે એમાં જઈ રહ્યા છીએ. એમાંની એક વસ્તુ હું આપને દેખાડવા માંગુ છું. આપણે ક્યાંક જોયું હશે કદાચ, પણ આપણે નાના હતા ને ત્યારે આ વસ્તુ આપણે વાપરેલી છે. આપણા મમ્મી આપણને તાવ આવતો ને તો આ વસ્તુનો ઉપયોગ કરતા હતા, જે હવે મશીન સ્વરૂપે આવ્યા છે અને એના વિશે વધુ વાત કરશે કીર્તિબા, બરોબર? અને આપનું વૈશાલી. આ બંને તમે આ ક્યારે ચાલુ કર્યું? અમે હજી આ પહેલી તારીખે જ ચાલુ કરી. આ પહેલી તારીખે ચાલુ કર્યું છે અને શું ચાલુ કર્યું છે એ તમે તો? અમારી આ કાશ્ય થેરાપી નામ છે અને મેઇન ને મેનું કોષબિંદુ છે અને આ આયુર્વેદિક પ્યોર આપણે થેરાપી ચાલુ કરી છે. એમાં પ્યોર ગાયનું ઘી, કાશાની થાળી અને ત્રાંબુ આવે છે અને બધે આ થતું જ હોય છે, પણ આપણે થોડુંક અલગ રીતે ધ્યાનની પદ્ધતિથી અહીંયા ચાલુ કર્યું છે અને આપણે 10-15 જણને ઘણું બધા ઊભા કરી દીધેલા છે અને રિઝલ્ટ 100% આપને આપી એવી અમારી શુભેચ્છા છે કે બધા જને ખૂબ જ સારું રિઝલ્ટ મળે. અને આપણે આ એક સેવાભાવથી જ ચાલુ કર્યું છે અને એ જ રહેશે, પણ આમાં આપણે થોડુંક ધ્યાનનું વધારે લેવલ રાખવાના છીએ. બરોબર. એટલે કીર્તિબાએ એમ કીધું કે કાશ્ય થેરાપી એટલે આપણે કાસાની જે થેરાપી નાના હતા, મેં તમને કીધું ને કે આપણે નાના હતા ને ત્યારે જ્યારે તાવ આવતો ને ત્યારે આપણે કાસાની વાટકી નાના છોકરાઓને પગના તળિયે ઘી ચોપડીને કરતા હતા. કાસાની વાટકી ન હોય તો આપણે ઘણી વખત સ્ટીલની વાટકીમાં પણ ગાયનું ઘી ચોપડીને કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે અમુક ધાતુઓને આપણને નુકસાન થતા હોય છે. જ્યારે કાસું છે એ કહેવાય ને કે બહુ સારામાં સારી ધાતુ છે ને કાસાની થાળીમાં જમવું ને એ બધું પણ અત્યારે બહુ પ્રચલિત થયું છે. ત્યારે આ બે બહેનોએ સેવાના ધોરણે ચાલુ કર્યું છે કે જે બહેનો કે ભાઈઓ પણ આવી શકે, ઓકે, જે બહેનો અને ભાઈઓને કઈ તકલીફ છે એ લોકો અહીંયા આવીને આ થેરાપી લે તો એમને ચોક્કસથી ફાયદો થાય. આપણે એવા 2-4 વ્યક્તિઓને પણ મળશું કે જેમણે આ થેરાપી થોડા વખતમાં લીધી છે અને આ થેરાપી લીધા પછી એમના શરીરમાં અને એમની દિનચર્યામાં શું ફેર થયો છે એ પણ આપણે જાણીશું. હવે તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આ કરવું જોઈએ? આ આઈડિયા તો મને હું ધ્યાનની બધી ચેનલો જોતી જોઉં છું, પણ ક્યારેક આવું વચ્ચે આવી જાય છે મારે, તો એની મેળે જ આ કાશ્ય થાળીનું બધું રેસીપીને મેં જાણ્યું એટલે મને એકદમ જ આમ ચમકારો થયો કે આ તો બહુ જ સારું છે અને આપણે હવે નિવૃત્ત છીએ તો આ એક સેવાભાવ રૂપે આપણે ચોક્કસ આને ઉપયોગ કરવો જ જોઈએ અને મેં એ જ માર્ગદર્શન હેઠળ ખાલી ચાલુ કરી દીધું. બરોબર. અને વૈશાલીબેન, તમને પૂછીશ કે તમે અત્યાર સુધી શું કરતા હતા? આ વસ્તુમાં અમને સાથ આપવા માટે તમને શું પ્રેરણા મળી? મારે આખો દિવસ ઠાકોરજીની સામગ્રીનું કામ રહે છે, પણ છતાં પણ એમાંથી સમય કાઢી અને પરોપકાર એટલે બાએ કીધું ને કે ભાઈ લોકોને સારા કરવા માટે મારે ત્યાં પણ ઘણા એવા વૈષ્ણવો આવતા હોય છે કે જે ચાલી ન શકતા હોય, ઘણી બધી તકલીફ હોય, તો એ સેવાભાવથી હું પણ એની સાથે જોડાઈ ગઈ કે ચલો સાથે મળીને કરીશું તો બધાને ઘણાને ફાયદો થશે. આ મેં દર વખતે કહ્યું છે કે જ્યારે ગૃહિણી કોઈ પણ વ્યવસાય કરે ને ત્યારે કમાવા કરતા એમને આપવાનો મનમાં વિચાર પહેલો આવે અને આ બે બહેનોનો પણ એ જ વિચાર છે કે લોકો સુધી સ્વાસ્થ્ય આના થ્રુ પહોંચે. તો આપણે આગળ બીજી બધી વસ્તુ પણ જોશું કે કઈ રીતે છે અને એમાં કેટલી મિનિટ દેવાની હોય છે, ક્યારે આવી શકાય, એ બધું આપણે અંદર જાણીશું. આપણે અહીંયા જોઈએ છીએ કે આ એક ટ્રીટમેન્ટ ચાલુ જ છે થેરાપીની
પ્રતિભા, આ જે આપણે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આને જ તમે કહો છો ને, જે આપણે કાસ્ટિયો કાશ્ય થેરાપી. આમાં અને આ બેનને એક પગમાં પેરાલિસિસ જેવું થોડુંક અસર હતી, ઓકે, પણ એણે દવા ને આ ચાલુ કરી દીધા. હજી 3 દિવસ જ થયા છે, બરોબર પણ એ જ પોતે કહે છે કે હવે હું આ રેગ્યુલર કરી અને બહુ જ સારું રિઝલ્ટ છે. બરોબર. એટલે તમે જોઈ શકો છો આ બાજુના એના પગમાં થોડુંક, અને એને બ્રેન સુધી થોડુંક લોહી પહોંચવામાં તકલીફ પડી ગઈ છે, એમાં એને ઘણી રાહત છે. અચ્છા, વાહ. અને આમાં તમે કીધું કે મને આપણે વાત થઈ હતી ઓફ ધ કેમેરા, ત્યારે તમે એમ કીધું હતું કે કાસુ અને ત્રાંબુ બે વસ્તુ ભેગી કરી છે જી, તમે. જી. અને ખાસ તમે અમુક પોઈન્ટ આમાં એડ કરાવ્યા છે. વધારે મેં બધાય પોઈન્ટ એડ કરાવ્યા છે. તમને ક્યાંય આટલા પોઈન્ટ જોવા નહીં મળે, અને હાથનું પણ ક્યાંય તમને જોવા નહીં મળે. અને આપણે આ જે કાસાનું મેઇન એનું જે એક્યુપ્રેશરનું જે છે ને, એમાં જે ભરે ને એ આપણે બહુ વ્યવસ્થિત રીતે બધું કરાયું છે. ઓકે, એટલે એની ઇફેક્ટ એકદમ મળે છે દરેકને. બરોબર. હવે કોઈને અને ગીર ગાયનું ચોખ્ખું ઘી આપણે વાપરીએ છીએ કે જે એના શરીર થકી જ એ જ કામ કરવાનું છે. બરોબર. એટલે આપણે આ ટ્રીટમેન્ટ કોણ લઈ શકે અને એના શું ચાર્જ છે ને ક્યારે આવી શકે? આ ટ્રીટમેન્ટ દરેક વ્યક્તિ લઈ શકે. બરોબર, વાત, પિત્ત અને કફ ત્રણેયનો નાશ કરે છે. બરોબર, એટલે ગમે તે વ્યક્તિ લઈ શકે. 11 વર્ષથી 100 વર્ષના સુધીનું આ છે થેરાપી. બરોબર. અને જેને આજાસીસી અને અનિંદ્રાની છે બરોબર. એ લોકો માટે પણ ખૂબ જ સરસ છે. બરોબર છે. અને જે સાજા લોકો તે આ કરે છે તો એ લોકોમાં એટલું બધું ઇમ્યુનિટી પાવર રહે છે, બરોબર, અને આવનાર દિવસોમાં એ લોકો જાણે એકદમ યંગ હોય એટલી સ્ફૂર્તિ ને કામકાજમાં આળસ બધું જ જતું રહે છે. બરોબર છે. આ જે ટ્રીટમેન્ટ છે એ કેટલો વખત લેવી પડે? આ ટ્રીટમેન્ટની કોઈ તમને 5 સિટિંગમાં એકદમ સરસ લાગશે, 15 સિટિંગમાં સરસ લાગશે, અને 3 મહિના તમે આખો કોર્સ 3 મહિનાનો આખો કોર્સ તમે પૂરો કરશો તો તમને આખું તમારું શરીર જેમ આપણે રિફાઇન થાય ને બરોબર. એ રીતનું આપણું આખું શરીર એક કોર્સમાં રિફાઇન થઈ જાય. અને રોજ આવવું પડે 3 મહિના? હા, જેને 3 મહિનાનો કોર્સ કરવો છે એ 3 મહિના રેગ્યુલર જ કરો. બરોબર. અને એનો ટાઈમ ફિક્સ રાખવાનો કે આખા ના દિવસનો? ના ના, ટાઈમ એ ફિક્સ નહીં. જમીને કરી શકે તરત, ઓકે. જમ્યા વગર કરી શકે, બરોબર. અને ગમે તે ટાઈમે કરી શકે. ઠીક છે, સરસ. શું ચાર્જ રાખ્યો છે આપણે? આપણે બધે 10 મિનિટ આપે છે, બરોબર. આપણે 15 મિનિટ આપીએ છીએ, હા, અને આપણે 100 રૂપિયા એક સિટિંગનો ચાર્જ. એક સિટિંગના 100 રૂપિયા જી. અને 15 મિનિટ. જી. બેન, તમે પણ આ ટ્રીટમેન્ટ લીધી જ હશે કેમ કે તમારું પોતાનું છે, તો તમને શું અનુભવ છે એનો? ના, મને જે અનિંદ્રાનો પ્રોબ્લેમ હતો એ બરોબર. ઘણો સારું છે. બરોબર. વેરિકોસ વેઇનમાં પણ સારું રહે છે, બરોબર. અને સ્ફૂર્તિ વધારે લાગે છે. અચ્છા. અને આનાથી કોન્સ્ટિપેશન ઘણાને હોય હા, એ હા. પણ વયું જાય છે. બરોબર. જે નબળાઈ લાગતી હોય, થાક હોય, આમાં વાળ ખરતા અટકી જાય છે, અચ્છા, સરસ. વાળનો સારો એવો ગ્રોથ થાય છે. એટલે ઘણા બધા આમાં ફાયદાઓ છે. ફાયદાઓ છે. બરોબર. નામ? મારું નામ કલ્પનાબેન અચ્છા, જોશી. અચ્છા, મને પગમાં વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ છે એટલે- અચ્છા. જોઈ શકું? Yes. હા, તેથી જ. હા. તો એને લીધે વેરિકોઝ વેન્સને લીધે શું છે કે ઈ જેને તકલીફ થાય એને જ ખબર પડે કે બહુ ખરાબ વસ્તુ છે. તે મેં આ સ્ટાર્ટ કર્યું ને ત્યાંથી મને તો એમાં કલરમાં પગના કલરની તરફ બ્લેક આપણે મોજા હોય ને એટલું બધું થતું, એમાંથી ધીરે 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 ઓછું થતું જાય છે. વાહ વાહ. અને મને એક તો છે ને ચાલવામાં બહુ કંટાળો આવે કેમ કે પગ ભારે થઈ જાય, વધારે વાર ઊભી રહો. આ શરૂ કર્યા પછી મને એમ થોડી સ્ફૂર્તિ લાગે છે ને થાય કે ના ના હું આ કરી શકીશ. થોડો કોન્ફિડન્સ ડાઉન થતો, બધાની વચ્ચે ચાલવું છે તો મારા પગ થોડા ગોલા થશે, બરોબર. તો બેઠી રહું. એટલે હવે એમ ઈચ્છા થાય છે કે ના ના થઈ જશે. તમે કેટલો વખત લીધી ટ્રીટમેન્ટ? મેં હજી આમ 15 ડેઝની નજીક છું, 11 દિવસ થયા છે. 11-12 દિવસમાં તમારા પોતાને કોન્ફિડન્સ હા, આવી ગયો confidence છે. લાગે છે. તમે શું કહેશો બહેનોને? હા, બસ આપણે પેલા આપણી જાત માટે સમય કાઢવો છે. મને 15 મિનિટ કાઢું છું તો મને એમ થાય છે કે હું મારી સાથે રહું છું. એટલે આપણે મોસ્ટલી આપણને કંઈક થાય તો આપણે નથી કરતા. આપણે આળસ કરી હા, જતા આળસ હોય. કરીએ છીએ. ઘરમાં બીજા કોઈને કાંઈ પણ તકલીફ આવી હોય તરત જ આપણે ઊભા અડધી રાત્રે થઈ જાય, પણ હા. આપણે આમાં ચલાવી લઈએ છીએ. હવે ચલાવી લેવાનું નહીં. બરોબર છે. પહેલા આપણે હા. જો અને સ્વસ્થ હશું તો જો આપણો તમે તમારી પરિવાર. જાતને પ્રેમ કરશો ને તો જ તમે બીજાને પ્રેમ કરી શકશો. વાહ વાહ. આ કોઈ સાઈડ ઇફેક્ટ ખરી અને કોણે આ ન કરવું જોઈએ? પવિત્ર અને ચોખ્ખી વસ્તુ છે, બરાબર. એટલે સાઈડ ઇફેક્ટ તો બનવાની જ નથી. બરાબર. અને જેને શરીરમાં કોઈ પણ પ્લેટ મૂકી હોય કે ધાતુ હોય કે ઓપરેશન હોય
તો એ લોકોએ 2 વર્ષ 2.5 વર્ષ સુધી નહીં કરવું નહીં કરવાનું. ઓકે અને પ્રેગ્નન્ટ લેડીએ પણ નહીં કરવું. ઓકે પાસે ઇન્કમ ઓછી હોય કોઈ એવા અને એને તકલીફ વધારે હોય તો આપણે 3 મહિના એને ફ્રી પણ ઊભા કરવામાં ચોક્કસ મદદરૂપ વાહ વાહ, આ બહુ જ સરસ વાત કરી. જી. આજે આપ લોકોને એક સરસ વસ્તુ જાણવા મળી છે ને બહુ કહેવાય કે 100 રૂપિયા આપણે એક નાની દવા ખાતા હોઈએ ને તો એ એક ગોળીના 50 રૂપિયા થતા હોય છે. એની જગ્યાએ તમને 100 રૂપિયામાં તમારા શરીરમાંથી કચરો કાઢશે અને તમને સ્વાસ્થ્ય આપશે. એટલે ખાસ કરીને વૈશાલીબેન અને કીર્તિબાને ખૂબ ખૂબ અભિનંદન કે આવી સરસ વસ્તુ લોકો સુધી પહોંચાડે છે. ફરી મળીશું આવે જ કોઈ નવી જગ્યાએ નવી ધરોહર સાથે. ત્યાં સુધી હું રજા. આવજો.